હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ફરી પાછા આવી ગયા છીએ નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે આ પાણીની બોટલની મદદથી સરસ મજાનું ચકલીને રહેવા માટેનું ઘર બનાવીશું। તો અહીંયા મેં સૌપ્રથમ પાણીની બોટલની ફરતે ગમની મદદથી પિસ્તા સેલ્સ ચોંટાડી દીધેલા છે। આ પિસ્તા સેલ ઉપર મેં ડાયમંડ પહેલેથી જ ચોંટાડેલા હતા। મારી પાસે આ ઘણા સમયથી પડેલા હતા અને ફાઇનલી આજે એનો યુઝ મેં કરી લીધેલો છે, એટલે જ પિસ્તા સેલ થોડાક ડલ પડી ગયા છે, પૂરા વ્હાઇટ નથી થયા, પણ છતાંય તે સારા લાગે છે। હવે અહીંયા મેં જે ભાગ ઉપર દરવાજો બનાવવાનો છે ને ચકલીને અંદર પ્રવેશવા અને બહાર નીકળવા એટલા ભાગ ઉપર છે પિસ્તા નથી ચોંટાડેલા, ત્યાં છે એ મેં દરવાજાનો લુક આવે એ રીતના યલો રંગથી એટલો ભાગ સ્ક્વેર આકારમાં છે એ રંગી લીધેલો છે અને રેન્ડમલી ક્યાંક ક્યાંક જે પિસ્તા સેલ છે તેના ઉપર યલો રંગ લગાવી દીધેલો છે, એટલે લુક થોડોક સારો આવે। હવે દરવાજાનો ભાગ કટરથી કટ કરી લીધેલો છે અને તે ભાગ ઉપર થોડીક લેસ લગાવેલી છે વ્હાઇટ કલરની, એ સ્ક્વેર આકારમાં જ, એટલે છે આપણો દરવાજો થોડોક ડેકોરેટિવ લાગે। તમને પણ આ પસંદ આવ્યું જ હશે। તમે તમારા રીતને કોઈ પણ પ્રકારનું ડેકોરેશન આ બોટલ ઉપર કરી શકો છો જે તમને ગમતું હોય। હવે આપણે જે છે એ આ માળો છે, ચકલીનું ઘર છે ને, એને આપણે લટકાવવા માટે છે એ આ લેસની મદદથી જ છે એ ચોંટાડી અને લટકણ બનાવી લેવાનું છે। જો બોટલનું જે ઢાંકણું છે એની બંને તરફ મેં આ દોરી છે ચિપકાવી દીધેલી છે અને પછી એના ઉપર ફરીથી પાછી બીજી લેસ લગાવી દઈ, એટલે છે એ નીકળવાનું ટેન્શન ના રહે। સરસથી ચોંટાડવાની છે જેથી કરી એ ત્યાંથી નીકળે નહીં। તો આપણું જે ચકલીનું ઘર છે એ બનીને રેડી થઈ ગયું છે। આશા છે કે તમને પસંદ આવ્યું હોય, તો આપણા ચકલીબેન આની અંદર માળો બનાવે એવી આશા સાથે આવજો, બાય બાય।